ડોક્ટર ચોટલિયાએ પેશન્ટની આંખ તપાસી. માત્ર આંખ જ તપાસી અને કહ્યું, બહેન, તમારી જમણી આંખમાં મોતિયો પાકી ગયો છે. હવે મોડું ન કરશો. જેટલું બને એટલું વહેલા ઓપરેશન કરાવી લો. 60 વર્ષના સમુબહેન શું બોલે? એમની સાથે આવેલા એમના પતિ લખુભાઈએ પૂછ્યું, સાહેબ, ખર્ચ કેટલો થશે? તમારું બિલ, દવાઓ, દવાખાનામાં રહેવાનો ખર્ચ, આ બધું ભેગું થઈને કુલ આંકડો કેટલો થશે? આ પ્રશ્ન સાંભળતી વખતે પણ ડોક્ટર ચોટલિયાનું ધ્યાન ફક્ત દર્દી અને એના દર્દ તરફ જ હતું. એમણે કહ્યું, હું મોતિયાનું ઓપરેશન કરવાના 500 લઉં છું. દવાખાનામાં 5 દિવસ રહેવાના રોજના 50 લેખે 250 રૂપિયા થશે. દવાના બીજા 200. આમ કુલ 950 રૂપિયા થશે. સાંભળીને લખુભાઈનો ચહેરો ઉતરી ગયો, પણ એ કંઈ બોલ્યા નહીં. ભલે એ ગરીબ હતા, પણ પત્ની એમને વહાલી હતી. એની સારવાર માટે રૂપિયા ખર્ચવા પડે તો ગમે તેમ કરીને. સદભાગ્યે હવે ડોક્ટર ચોટલિયાની નજર એ ગરીબ પતિ પત્નીના કપડા પર પડી. ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે જોવા છતાં પણ જોતા નથી હોતા. આંખ મંડાતી હોય પણ ધ્યાનના પડદા પર દૃશ્ય ઝીલાતું ન હોય. કપડાં જોઈને ડોક્ટર ચોટલિયાએ મૂળ બજેટમાં રાહતની જાહેરાત કરી દીધી, તમે માત્ર મને ઓપરેશનની ફી જ આપજો. 5 દિવસ રહેવાની ફી માફ. અને દવાઓ મારા તરફથી. લખુભાઈનો ચહેરો ખીલી ઉઠ્યો. પૈસાનું 50% સંકટ પળવારમાં ઉકેલાઈ ગયું. એમણે તો અત્યાર સુધી એવું જ સાંભળ્યું હતું કે ડોક્ટરો દર્દીઓના ખિસ્સા કાપે છે. આજે ખબર પડી કે તબીબી વ્યવસાય દેશનો એકમાત્ર એવો વ્યવસાય છે જ્યાં દર્દી કરગરે એની રાહ જોયા વિના પણ ડોક્ટર બિલ ઘટાડી આપે છે. બાકી પ્રોવિઝન સ્ટોરમાં જઈને સાબુની ગોટીના ભાવમાં 2 રૂપિયા ઓછા કરવાની વાત કરી તો જોજો. આવું મોટા ભાગના વ્યવસાયોમાં જોવા મળશે. ધર્મના કામમાં ઢીલ શી? શરીરની બીમારીનો ઈલાજ કરાવવો એ પણ ધર્મનું કામ છે. લખુભાઈ પત્નીને લઈને ગયા અને કહેતા ગયા, અમે આવતા અઠવાડિયે આવીશું. રૂપિયાની જોગવાઈ કરવી પડશે ને? અહીં દરેકના મનમાં 2 પ્રશ્નો થવા જોઈએ. એક, દર્દી એટલી હદે ગરીબ હોઈ શકે કે 500 રૂપિયા ભેગા કરવા માટે પણ 1 અઠવાડિયું લાગી જાય. બીજો પ્રશ્ન એ કે આંખના મોતિયાનું ઓપરેશન 500 રૂપિયામાં કોણ કરી આપે? આ બંને સવાલોનો જવાબ એક જ છે. આ ઘટના આજકાલની નથી, 1985ના વર્ષની છે. ડોક્ટર ચોટલિયાએ જૂનાગઢમાં 29મી પ્રેક્ટિસ શરૂ કરી હતી. તે સમયે હજુ નવો નેત્રમણી મૂકવાની સર્જરી ગુજરાતમાં શરૂ થઈ ન હતી. જૂની પ્રથા પ્રમાણે મોતિયાનું ઓપરેશન કરવામાં આવતું હતું. એ પછી 5 દિવસ આંખનું ડ્રેસિંગ કરવું ખૂબ આવશ્યક ગણાતું હતું. આજની જેમ ઓપરેશન કરાવીને તરત દવાખાનામાંથી રજા આપી દેવામાં આવતી ન હતી. કેટલાક દિવસો સુધી ડાબલા જેવા કાળા ચશ્મા પહેરવા પડતા હતા. એ પછી મોતિયો ઉતરાવેલી આંખના ચશ્માનો નંબર કઢાવીને એ નંબરના કાચવાળા ચશ્મા પહેરવા પડતા હતા. એટલે સર્જરીની ફી આજની જેમ 80,000 કે 1.5 લાખ રૂપિયા જેટલી થતી ન હતી. ડોક્ટર ચોટલિયા માટે 500ની ફી વાજબી રકમ હતી. લખુભાઈ માટે આ રકમ ખૂબ મોટી હતી. ભેગી કરવામાં 1 પૂરું અઠવાડિયું લાગી જાય એટલી મોટી. બરાબર 8મા દિવસે સમુબહેનને લઈને લખુભાઈ આવી પહોંચ્યા. એ દિવસે ડોક્ટર ચોટલિયાએ બીજા 3 ઓપરેશન્સ રાખ્યા હતા. એ પછી સમુબહેનનો વારો હતો. જ્યારે સમુબહેનને ટેબલ પર લીધા ત્યારે ફરી એકવાર ડોક્ટરની નજર એમના વસ્ત્રો પર ગઈ. જર્જરિત સાડલામાં મારેલા 7-8 થીગડા જોઈને એ દ્રવી ગયા. એમણે ઓપરેશન પૂરું કર્યા પછી લખુભાઈને કહ્યું, હું મારા બિલમાંથી વધુ 100 રૂપિયા ઓછા કરી આપું છું. 5 દિવસ પછી જ્યારે તમને રજા આપવામાં આવે ત્યારે તમે મને ફક્ત 400 રૂપિયા જ આપજો. લખુભાઈ આ સાંભળીને ગદગદ થઈ ગયા. સાહેબ, તમે તો ભગવાન છો.
બાકી જેવા ગરીબો માટે આટલો દયાભાવ કોણે બતાવે? ઓપરેશન સારું રહ્યું. 5 દિવસ વિના તકલીફે પૂરા થયા. સમૂબહેનનો ઘરે જવાનો સમય થયો. લખુભાઈ ડોક્ટરને મળવા માટે કન્સલ્ટિંગ રૂમમાં આવ્યા. નિખાલસતાપૂર્વક રજૂઆત કરી, સાહેબ, તમારા બિલમાંથી 1 રૂપિયો પણ ઓછો કરવાની વાત કરવા હું નથી આવ્યો. તમે મારા ધાર્યા કરતાં પણ ઘણી વધારે રાહત કરી આપી છે. હું એવું કહેવા માટે આવ્યો છું કે અત્યારે તમને 200 રૂપિયા આપું તો ચાલશે. બાકીના 200 રૂપિયા જ્યારે અમે પાછા તમને બતાવવા આવીશું ત્યારે આપી દઈશ. હું 500ની વ્યવસ્થા કરીને આવ્યો હતો પણ તમારા દવાખાનામાં અમે 5 દિવસ રહ્યા એ દરમિયાન બહારથી ચા નાસ્તો અને જમવાનું મગાવ્યું, તેમાં 200 રૂપિયા વપરાઈ ગયા. 300 રૂપિયા બચ્યા છે, એમાંથી 100 રૂપિયા બસ ભાડાના રાખીને બાકીના 200 તમને. ડોક્ટરને ખબર હતી કે સમૂબહેન ગીરના એક નેસડામાં રહેતા હતા. 2 જણાનું ટિકિટ ભાડું 100 રૂપિયા થતું હતું. એમણે ઉદારતા બતાવી, તમે મને 100 રૂપિયા જ આપો, 200 રૂપિયા તમારી પાસે રાખો. અચાનક જરૂર પડે તો કામમાં આવે. ફરી પાછા આવો ત્યારે મને 300 રૂપિયા આપી દેજો. સમૂબહેન અને લખુભાઈ ગયા તે ગયા. 15 દિવસ, 1 મહિનો, 2 મહિના, સમય વીતતો રહ્યો પણ એ બંને દેખાયા નહીં. ડોક્ટર ચોટલિયાએ દુનિયા જોયેલી હતી, દુનિયાદારી જાણેલી હતી. એ સમજી ગયા કે બાપડા આ ગરીબ દંપતી પાસે પોતાને આપવા માટેના 300 રૂપિયા નહીં હોય, એટલે એમણે બીજા કોઈ ડોક્ટર પાસે જઈને ચશ્માના નંબર કઢાવી લીધા હશે. વધારે દૂર જવાનો સવાલ પણ ક્યાં હતો? ગીરસાસણથી વેરાવળ સાવ પાસે જ પડતું હતું. વેરાવળમાં આંખના ડોક્ટર માત્ર 5 રૂપિયા ફી લઈને નંબર કાઢી આપતા હતા. ડોક્ટર ચોટલિયાને 300 રૂપિયા ગયા એ વાતનો અફસોસ ન હતો, એમને દુઃખ એ વાતનું થતું હતું કે ભોળા દેખાતા ગરીબ લોકો ક્યારેક ડોક્ટરની ભલમનસાઈ અને ઉદારતનો આવી રીતે ગેરલાભ ઉઠાવી જતા હોય છે. ખેર, જો બીત ગઈ સો બાત ગઈ. ડોક્ટર આ ઘટનાને ભૂલી જઈને પોતાના કામમાં ડૂબી ગયા. પૂરા 6 મહિના પસાર થઈ ગયા. સમૂબહેનના આગમનની આશા જ્યારે શૂન્યવત થઈ ગઈ ત્યારે એક દિવસ એ આવ્યા. ડોક્ટર ચોટલિયા સવારે ક્લિનિકમાં દાખલ થયા ત્યારે વેઇટિંગ રૂમમાં કાળા ચશ્મા ચડાવેલા એક બહેનને જોઈને એમને લાગ્યું કે આમને ક્યાંક જોયેલા છે. બીજી વાર જોયું ત્યારે યાદ આવ્યું, અરે આ તો સમૂબહેન છે. સાથે એમના પતિ પણ હતા. બંનેને રૂમમાં બોલાવીને ડોક્ટરે પહેલો પ્રશ્ન પૂછ્યો, બહેન, તમે હજુ સુધી આ કાળા ચશ્મા કેમ પહેરો છો? આંખનો નંબર નથી કઢાવ્યો? ના સાહેબ, લખુભાઈએ જવાબ આપ્યો, નંબર તો કોઈ પણ ડોક્ટર કાઢી આપે એની અમને ખબર છે, પણ બીજા કોઈ ડોક્ટર પાસે અમારાથી જવાય કેવી રીતે? જ્યાં સુધી તમને આપવાના 300 રૂપિયા ભેગા ન થાય ત્યાં સુધી અમારાથી તમારી પાસે પણ કેવી રીતે અવાય? એમાં ને એમાં 6 મહિના નીકળી ગયા. લો સાહેબ, પહેલા આ રૂપિયા ગણી લો, પછી બીજી વાત. આ સાંભળીને ડોક્ટર ચોટલિયાના મનનો મહાસાગર ખળભળી ઉઠ્યો. એક સાથે અનેક વિચારોના મોજા ઉછળવા લાગ્યા. ગરીબ માણસોમાં આ કક્ષાની ખાનદાની, અને પોતે એમની દાનત ઉપર સંદેહ કર્યો. જ્યારે આખા સમાજમાં લૂંટ મચી હોય, પારકાનું ધન ઓળવી જવાના ષડયંત્રો રચાતા હોય, ત્યારે ગીરના નેસડામાં રહેતા આ ભોળા માનવી મહિના સુધી ચશ્મા વગર ચલાવતા રહ્યા. આવા માણસો પાસેથી ફી લેવાય? ડોક્ટર ચોટલિયાએ એમ જ કર્યું જે એમને સૂઝ્યું.